રાજ્યમાં હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ગણતરીના દિવસો રહ્યા છે, તેવામાં રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે પોતાનું એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને હાલમાં પોરબંદરના કુતિયાણા બેઠકનું રાજકારણ ગરમાયું છે. તેનું કારણ છે બે જાણીતા રાજકારણીઓ કાંધલ જાડેજા અને ઢેલીબેન ઓડેદરા આમને સામને આવી ગયા છે. તેના પર વિસ્તારે વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર મિત્રો, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ. હાલ ગુજરાતમાં ચૂંટણીની તૈયારીઓ જોરો શોરોથી ચાલી રહી છે અને રાજ્યની જુદી જુદી નગરપાલિકામાં રાજકીય પક્ષો પોતાનો ઝંડો લહેરાવવા માટે પોતાના પૂરતા પ્રયત્ન કરી રહ્યા છે. પણ તેવામાં પોરબંદરની કુતિયાણા નગરપાલિકા ચર્ચામાં આવી છે. તેનું કારણ છે બે જાણીતા અને પ્રતિષ્ઠિત નેતાઓ આમને સામને આવી ગયા છે. જી હા મિત્રો, પોરબંદરની કુતિયાણા નગરપાલિકા પર છેલ્લા કેટલાય સમયથી શાસન કરતા ઢેલીબેન ઓડેદરા અને તેમના પરિવારના બીજા 4 સભ્યોને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે. આમ તો ભારતીય જનતા પાર્ટી પરિવારવાદનો વિરોધ કરતી હોય છે, પણ આ વખતે તેને એક જ પરિવારના 4 સભ્યોને ટિકિટ આપ્યાનો મુદ્દો પણ ઘણો ચર્ચા જગાવી રહ્યો છે. અને બીજી બાજુ કુતિયાણા બેઠકના ધારાસભ્ય એવા કાંધલ જાડેજા, જેમને સમાજવાદી પાર્ટીના 24 ઉમેદવારોને ઊભા કરી દીધા છે. હાલમાં પોરબંદરની કુતિયાણા બેઠકે જનતામાં અને કાર્યકર્તાઓમાં ચર્ચા જગાવી છે. આમ તો ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને અમુક અગ્રણી નેતાઓ એક પરિવાર અને એક ટિકિટ આપવાનું તેવું કહેતા હોય છે, પણ જ્યારે રસાકસી અને સત્તાની વાત આવે ત્યારે જાણે ભારતીય જનતા પાર્ટી પોતાના દરેક સિદ્ધાંત ભૂલી જતી હોય તેવું લાગી રહ્યું છે. અને બીજી બાજુ જાણીતા એવા કાંધલ જાડેજા, જેઓ સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય છે અને તેમને કુતિયાણા બેઠક પર પોતાની પાર્ટીનો ઝંડો લહેરાવવા માટે 24 ઉમેદવારોને મેદાને લાવી દીધા છે. હાલમાં કુતિયાણા બેઠક પર ચૂંટણી જીતવા માટે સમાજવાદી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વખતે કુતિયાણા નગરપાલિકામાં કોણ પોતાનો ઝંડો લહેરાવશે? કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.